હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. મોર્નિંગ બહુ મસ્ત થઈ છે, હેપીલી થઈ છે અને વેધર તમે જોઈ શકો છો એકદમ મસ્ત. આપણા સાસરીએ ફોન કર્યો હતો, મમ્મી કે વરસાદ થોડો થોડો આવીને જતો બી રહ્યો. અહીંયા હજી કંઈ છે નહીં એટલું બધું, કારણ કે અંધારું થયું છે પણ વરસાદ હજી આવ્યો નથી. અને મમ્મી ગયા છે ઓલા ઘરે, પપ્પા ગયા છે મંથનની વાલી મિટિંગમાં, અને ફિલહાલ અમે આવી જાય કિચનમાં. તો રખાઈ ગઈ છે અડદની દાળ અને સાથે બનાવવાના છીએ ચૂરમું, બાજરાના રોટલા. હવે એ મમ્મી જે કરે એ, પહેલાં તો દાળ ખાલી હું બાફી લઉં, મસાલો બધો સુધારી દઉં અને થોડી ભાખરીનો લોટ બાંધી દઉં, અને ચૂરમું છે એ આપણે ચોળીને કમ્પ્લીટ રાખીએ. એટલે મમ્મીને આવીને સીધું કરવાનું છે, કારણ કે મારે આજે વરસાદના કારણે કરવાના છે મારા ફેમિલી મેમ્બરના પાર્સલ પેકેજિંગ. તો એમાં થોડું લેટ થાય તો વરસાદના કારણે પલ્લી જાય. એટલે અત્યારે જો મમ્મી અહીંયા આવશે, દ્વિજુબેન મસ્ત સૂઈ ગયા છે. હવે 10 વાગ્યા લગી રમે, હવે અત્યારે સૂઈ જાય તો હમણાં ઉઠશે નહીં 12:30 સુધી. એટલે અત્યારે મેડમ સૂઈ ગયા છે મસ્ત, એટલે આપણે બધું કામ થઈ જશે. તો ચાલો અત્યારે રસોઈ પાણીનું થોડું ઘણું કરતા જઈએ, પછી સીધા નીકળીએ આપણે પાર્સલ પેકેજિંગ. વાતુમાં જ અમારે દ્વિજુ ઉઠી ગયું. એ દીગડો નથી હું તારે, હે નથી હું, હય હય નથી હું હે, આય કાનો, એ કાનુડા નથી હું, મારો વાલુડો. બીજું બેન જો ઉઠી ગયા છે, હવે પાછો સુરાઈ દઈએ એમને. હા, તમે સૂસો તો મમ્મી કંઈક કામ કરશે ને બેટું. ચાલો ઘડીક વાર એને હિચકાવશું ને એટલે પાછી સૂઈ જશે. અવાજ આવશે ને એટલે સીટીઓના ને તો ઉઠી જાય છે. તો હવે ઘડીક વારમાં હમણાં સૂઈ જાય ને પછી આપણે નીકળીએ. ચા નહોતી પીવી પણ અમે લાદીને ચા પાઈ. મમ્મી એક તો ત્યાંથી કામ કરીને આવ્યા બધું. મમ્મી કહે કે હું ચા પી લઉં થોડી, કારણ કે માથું થોડુંક ભારે થઈ ગયું છે. એટલે મેં કીધું પી લ્યો તમ તારે. તો ચા હજી આવી, અને આવ્યા ભેગી અમે લાદીને પાઈ. બધી ચા ઢોળાઈ ગઈ અને અડદની દાળ બફાઈ ગઈ છે. ને અમારું બધું થઈ ગયું ને, ફરસાણ ફરસી પૂરી ને બધું મસાલો બનાવાઈ ગયો. તો આજ સુધીના બધા પાર્સલ નીકાળી દઉં ને, એટલે પછી કાલે રેસ્ટ. અરે મમ્મી હમણાં એવું અંધારું થયું હતું ગટા ટોપ. મારા સાસુને ફોન કર્યો ને તો કે અહીંયા વરસાદ આવીને વયો ગયો. મેં કીધું અહીંયા અંધારું થયું પણ આવ્યો નહીં. અરે રોડ બધાય બહુ ચીકણા થઈ ગયા છે, એટલે ધીમી ગાડી એકાડજે. એક અમારે રોડ ને નમન કરવાનું બહુ છે, એટલે હાલતા રોડ ને નમન થઈ જાય છે. ચા પડી રકેબી મૂકી જો પછી સાઈડમાં ગોરી. અરે રે સારું, હાલો આપણી જો સામગ્રી તૈયાર થઈ ગઈ છે અમારી, તો આપણે નીકળીએ પાર્સલ માટે. અને લાદીને ચા પીવાઈ ગઈ એટલે હવે હાંજ લગી ટેકો લાદીને. અને જો અમાર દ્વિજો ઈ જોવે છે બિચારી કે આ હું કર્યું નાની એ. સારું હાલો, તો અત્યારે જો દ્વિજા રમેશ ને ઘડી કરતી આપણે પાર્સલ કરીને આવતા રહીએ. પાર્સલ આપણા થઈ ગયા છે ફરસાણના કમ્પ્લીટ, કે જેની અંદર આપણી બધી જ જાતની, જેની અંદર આપણા ખજૂર પાક, માંડવી પાક, બધી જાતની પૂરીઓ, ભરેલા શાકનો મસાલો, પાપડ, વેફર બધું જ અવેલેબલ છે. તો ચાલો, જે લોકોના ઓર્ડર ઇન્ક્વાયરી હતા બધા પાર્સલ પેક થઈ ગયા છે અને ફિલહાલ અત્યારે થાય છે ડિલિવર. તો વરસાદ આવે એ પહેલાં અમને રવાના કરી અને ટેસ્ટ કરીને મને બધા શ્યોરલી રિવ્યૂ આપજો કે તમને મારી બધી પ્રોડક્ટ્સ કેવી લાગી. જો કે રિવ્યૂના તો ઢગલા હોય છે અને બધાને ખબર જ છે કે હોમમેડ આઈટમ એટલે કાંઈ જ ન ઘટે, અને એ પાછી મમ્મીના હાથની એટલે કાંઈ જ ન ઘટે. તો બધી જ વસ્તુ આપણી ભરાઈને થઈ ગઈ છે કમ્પ્લીટ. અલગ અલગ બધા સિટીના પાર્સલ નીકળે છે અત્યારે. તો ચાલો હવે એને ડિલિવર કરી દઈએ. ગયા છે ઘરે દાદા. આવો ઘરે બેન, આવું હવે ભૂખ લાગે એટલે ઘરે આવવું પડે ને. દાદા રોટલા ભૂખ્યા થાય કે દાદા ભૂખ્યા થાય? દાદા ભૂખ્યા છે, રોટલા તો ભૂખ્યા. રોટલા ગમે ત્યારે ખાઈએ, આપણને ભૂખ લાગે. ભૂખ લાગે. દાદા અમરેલીમાં તમે કાંક આગમવાણી કરો એટલે વરસાદ આવે. આમ જોત ખરી અંધારું થઈને વયો ગયો. બેન
મુંબઈ સુરત બધે આવી ગયું. બધે છે, અમરેલીમાં જ નથી. અમરેલીમાં હવે આજકાલમાં આવી જવો જોઈએ વરસાદ. તો અદદ અંધારું થયું 5 મિનિટ આવીને વયો જાય. મેં કીધું આમાં ખેડૂતોને શું સમજવું. હા, અને જે મુંબઈમાં વરસાદ ચાલુ જ છે હજી. તો મુંબઈ બાજુ પુનામાં બધે ચાલુ છે. આપણે આ બાજુ જ નથી. અને ફરસાણ બધું બનીને થઈ ગયું છે તૈયાર, અને પેકિંગ એ થઈ ગયા છે. હવે ક્યારે આવશે લેવા? બસ હમણાં જો મોકલું જ છું. મોકલ. સારું હાલો હવે તમે. કેટલા પાર્સલ છે? 9? હા 9-10 જેવા થઈ ગયા. એટલે મેં કીધું દાદા વરસાદમાં શું થાય, રોજના રોજ જ કાઢવાના. હા, બરોબર છે. આમાં વરસાદમાં મેં કીધું સારો વરસાદ પડ્યો તો પછી 2 દી કાંઈ ન થાય. તે સારું હાલો હવે તમારે દુકાને પાછું બપોર પછી જવાનું છે ને? હા, બપોર પછી હર્ષભાઈ અમારે આવી જાય, મને 4 વાગે મૂકી જાય દુકાને. ઠીક, સારું હાલો હવે તમે જમી લ્યો અને અમે જઈ ઘરે. હા. અહીં તમે જોઈ શકો છો કે અડદની દાળ, ચૂરમું, ભાખરી અને છાશ, મસ્ત બપોરાની થાળી રેડી થઈ ગઈ છે. અને મમ્મી આમાં ચૂરમા ને લાડવા કે ચૂરમું બે હોય એટલે ઘેન ચડે. આજ તો જો ખાઈને ભૂલી જ જાવું છે. કારણ બપોર કે પછી આરામ છે. કારણ કે મમ્મી બધા પાર્સલ ડિસ્પેચ થઈ ગયા છે એટલે હવે મમ્મીને આજકાલ પૂરો. આજકાલ પૂરો અને પછી મમ્મી મેરેજ વાઇફ શરૂ થઈ ગઈ છે. તમે મહેંદી મૂકવાની ને હવે પાછળ જો મારા નેલ્સ નો સામાન આવી ગયો છે, તમે નખ કરવાના ને બધુંય કરશું ને. હવે પણ આપણે 3 દિવસની રજા રાખશું ને વચ્ચે. હજી તો પણ વાર છે, હજી 4-5 દી પછી. હા, પછી 2 દિવસનો આપણે છૂટી છે એટલે 2 દિવસ એમાં બિઝી. તો અત્યારે હાલો અમે જમવા માં દીકરી 2 જ બાકી છે, કારણ કે બીજા બેન હજી સૂતા નથી. એટલે મસ્ત બપોરા કરી લઈએ. તો આવી જ જાઓ બધા જમવા. અને અહીંયા મમ્મી લપટ કરતા લપટી જતા નહીં તમે. મને અરે વરસાદનો અવાજ આવ્યો અને એમાં એવું થયું, હું જસ્ટ ગામમાં પહોંચી, રૂહી માટે ઓલું લેવા ગઈ હતી. તો હજી પહોંચીને હું નિરાતે મારી રીતે જોતી હતી, અને હતોય તડકો, બહુ સારો એવો તડકો હતો. ને મને તો નીંદર ચડી ગઈ પોતે. અને મને મમ્મી અહીંયા તો બધું પેક છે, તને અવાજ આવે કે બહાર વરસાદ આવે છે, એટલે મેં કીધું ઝીણી ધરફરાટ આવીને વયો જાય છે. જેવું છે ત્યાં તો મમ્મી અડધી કલાક ઊભી રહી તો યાર રહેવાનું નામ લે. મને મેં 2 ત્રણ તને ફોન કર્યા પણ ફોન બેગમાં હતો. મેં કીધું પલ્લી જાહે, કીધું કે પાણી ભરાઈ જાય, આ છોકરીથી જાવ અહીંયા રેડ છે. અરે અહીંયા ઊભી રહી ભાઈ. હું મેં કીધું નો પલ્લું ને એટલે તે પછી ધીમે કલાક વહી ગઈ. મેં કીધું હવે હું ઘરે વહી જાઉં ભાઈ. પલ્લી તો પલ્લી ગઈ. અને એમાં મમ્મીનું નસીબ સારું કે મમ્મીએ ડેકીમાં ગુણી રાખી હતી, તો ગુણી મેં પહેરી લીધી આ પગ સુધી. પછી અહીંયા આવીને પગ મૂકવા ત્યાં ન્યા ગુણી કાઢી મેં. તો પછી જો અહીંયા મેં સવારે ગંદાયું. આમ જો, અરે યાર બધું પલ્લી ગયું છે. પપ્પા ના પાડતા તો ત્યાં પાણી નો નાખતા હાંજ સુધી. એની બદલે વગર પાણી હતું. અને અહીંયા જો આ ગેંડી ફીટ થઈ ગઈ નવી અમારી. અને અહીંયા તો કઈ વાંધો નહીં આવે, કારણ કે નીચે આ સજુ આવી જાય પતરું છે. અહીંયા તો બરાબર છે. ટાંકામાં ફીટ કરી ને અહીંયા ચોકડીઓ પર કર્યું. હવે આ ચોકડીનું આખું રિનોવેશન બાકી રહી ગયું છે અમારું. ગેંડી કે દિવસની ફીટ કરવું કરતા એ બી થઈ ગયું. હજી મારી બીજું સૂતી છે, પણ મારું કઈ કામ પૈતું નહીં. મમ્મી હવે વી આવો અંદર, હાલો. સાચી વાત છે, તો નાખી દે. નાખી દે. નાખી આવું? મમ્મી તમારું માથું ન ચડી જાય પલ્લી. અરે હું તો 1 કલાકથી નાખું. હવે ધોઈ નાખી. ઉપરથી મમ્મી હું આવીને તે સાફ કરતા હતા. મેં કહ્યું ઠીક મમ્મી બધું ધોઈ આવી, દાદરા ધોઈ આવી. એવું છે. સારું હાલો હવે આપણે બીજું બેન સુતા છે. તમે બનાવો ચા પાણી, મારે બેહવું છે. મારો તો મેં કીધું આને તો બહુ. અને મમ્મી કેવું છે, એક આપણે ભીડ બંજન, પછી એક હીરા મોતી ચોક, પછી માણેકપરામાં ઓલી બેંક છે ત્યાં બધે આપણે ઓલી ઘૂંટી ડૂબી જાય ને એટલું પાણી આવે છે. બધા નીચાણવાળા વિસ્તારમાં બધેથી બધે આમ ઢાળાવ વાળું જ છે. એટલે મેં કીધું પછી જો હજી વરસાદ સારો પડ્યો ને અડધી કલાક મોટી પડી ને, એટલે મેં કીધું ક્યાંય પછી મારે ગમે ત્યાં ને મારે ઊભું રહેવું છે. પાણી ઉતરશે નહીં ત્યાં સુધી. મેં કીધું ઘાએ ઘા આવે તો સારું. તો મેં કીધું બધુંય ભલે પડ્યું, કાંઈ નથી લઈ જાવ, મારે વરસાદ રહે ને પછી હું પાછી જાય. પણ મેં કીધું ઘરે પહોંચી જાવ છે. કે લાવ્યા એમ ના. અને હું જોતી હતી મમ્મી તો હજી નિરાતે 20-25 મિનિટ થઈ. નાવાના શોખીન છે, પણ હળું કરતા મેં કીધું ઓલું પગ લેપસો ને મેં કીધું હાવ વૈયા જાય ઓલા ઢાળમાં નીચે. બધું મમ્મી ને અમારે વરસાદ આવે, વિશાલ ને મારી મમ્મી એને બહુ નાવું ગમે એમ કે વરસાદ આવ્યો નથી નાયા નથી જેવું છે. આપણા પ્લાન્ટ્સ ને મસ્ત પાણી થઈ ગયું છે. અત્યારે બેસી ગયા છે મમ્મીના રિવ્યુ માટે. પાયલ માય ડોટર લવ ધ પુરીઝ. થેન્ક યુ દીદી. ત્યાર પછી છે વોઇસ ક્લિપ. Thank you, Didi. You sent me the yummiest puri. I will tell it to my mother that to send more. થેન્ક યુ. તમને મોકલાવતા રહેશું અને તમે આવી જ રીતે અમારી પૂરી ને બધું એન્જોય કરશો. પછી અનધર રિવ્યુ આપણે આવેલો છે. અને હા, ભરેલા શાકનો મસાલો, અથાણું અને વેફર બહુ જ સરસ છે. હજી આપણે ચોખાની ફરફર થોડી અવેલેબલ છે, તો જે લોકોને ઇન્ક્વાયરી ઓર્ડર કરવા હોય, ચોખાની ફરફર અને ખમણ બંને અવેલેબલ છે. ત્યાર પછી અનધર રિવ્યુ છે.
હાય પાયલ, રિવ્યુ આપવા માટે લેટ થઈ ગયું એના માટે સોરી. અને તમારા અથાણાનો ટેસ્ટ એટલો મસ્ત છે, બહુ જ ફાઇન અથાણું છે, અમને ખૂબ જ ભાવ્યું, ઘર જેવો જ ટેસ્ટ છે, એના માટે થેન્ક યુ. અને પાર્સલનું પેકેજિંગ, ઓ માય ગોડ, જોરદાર, બહુ જ મસ્ત પાર્સલ પેકેજિંગ હતું, સેજ પણ લીકેજ નથી થયું અને મસ્ત પેકેજિંગ હતું. થેન્ક યુ પાયલ. થેન્ક યુ સો મચ. આવી જ રીતે તમને બધું પ્રોવાઈડ કરતા રહેવાના છીએ. અને હજી ખાટી કેરી કેરડા અવેલેબલ છે, તો ઓર્ડર ઇન્ક્વાયરી કરવી હોય નીચે નંબર આપી દીધો છે, ત્યાંથી જઈ તમે કરી શકો છો. મીઠું પાણી જો. બહુ મસ્ત હો મમ્મી. એને ચોટી જાય કેવા લીલા છમ. અને મમ્મી આને છે ને આપણે પતરું છે ને તે જરૂર મુજબનો છાંયો ને જરૂર મુજબનો તડકો બધું મળતું રહે છે. આ પારિજાત જો બહુ મસ્ત થઈ ગયા છો, એકદમ કેવા જોરદાર, લીલા થઈ જાય. એકદમ મસ્ત. અરે હારો વરસાદ એવો પપ્પા. અને સૌથી પહેલા આપણે અહીંયા નહોતો, અહીંયા તડકો હતો અને ભીડ ભંજન પાસે તો ત્યાં તો ઝીણા ઝીણા છાંટા આવવા માંડ્યા હતા. હા પણ આ એવું જ થાય છે કે આ જ્યાં પડવા મળે ત્યાં પડવા મળે. તો હારું હાલો હવે ચા દૂધ ની કાંઈક નાસ્તા પાણી કરવો જ જોઈએ. મને નહીં હવે હાલે. તમે ચા બનાવો, માથું બાથું ધોઈ નાખું. નાઈ કારણ કે નાઈ. હવે મારે ધોવું જોઈએ ને, કારણ કે રોડ ધોવાઈ ગયો, પૈયું ધોવાઈ ગયું, દાદરા મમ્મી ચકાચક થઈ જાય, નાઈ લો બાઈ લો શાંતિથી. અમારે બીજું બેન ને નથી શું, બસ એને તેડી રાખો તો એને મજા આવે. એ દીજુ બેન ને હું તો હવે ગમતું જ નથી. ઓય ડેપલો કેમ ઉદાસ થઈ ગયું છે? એમાં દીકુ કેમ ઉદાસ થઈ ગયું? નકરું રોવું આવ્યા કરે. એ ગટ્ટુ, એ ડબુડી વાળી, એ ઊભી થાય. હવે હવે મજા. ઓય પગ ઉપર ઊભી. ઓય ઢબુ, એ ઢેફલો, દ્વિજા, એ દ્વિજુ, તો બધું જોવું ગમે બેન ને, બહાર લઈ જાવ તો મજા આવે. ઓલલો શું છે? એ દીકો, આમ જો અહીંયા અમારા દ્વિજા બેન નું હેંગર લટકે છે. એ દ્વિજુ, તો અત્યારે જો મમ્મી બહાર શું કરે છે, દ્વિજા બેન રમે છે ક્યારના. અને વિશાલ ને દ્વિજા ને વિશાલ. એ દીજુ, હા શું છે? આમ તો જો દીજુ જામતું જાય છે, હવે બીજું કઈ નથી થતું. એને પપ્પા જેમ જામતું જાય છે. જામી ગઈ. હે જામવું તો મારો પડે ને. બરફનો ગોલો, એ મારો બરફનો ગોલો, જામવું તો પડે ને કા. એ માં દીકુડો. હા ક્યાંય વિશાલ શાંતિ નથી. મારી મમ્મીને જો આ ખોળ ખાલી એને માંડ બદલાવા દીધી ત્યારની એને હું તો ગમતું જ નથી. મારી મમ્મી કહે કે તારી જ રાહ હતી કે તું આને તેડ તો પછી ઓછાડ પાથરીએ. પૂરા રોવા મળે. હમણાં જો કાંઈ દુખાવો નહીં હોય. જો 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 લે આમ જો હા આવા જ નાટક કરે છે ઈ. ઊભા થઈ ગયા, ઊભા. અને હુવરાવ છો પાછું. હા નહીં અમે આ નંબર છીએ. હા હા એ ક્યુ અડધું બળી કરે, અડધું મારે અડધું કરવાનું. તમારે કરવાનું. હા હાલો આપણે વોકિંગ કરો, ચાલો. ઈ ચક્કર મારે કે વિશાલ ટુ વ્હીલ માં. ચાકુ કાઢી દે તો હું ભેગું. હા જો પાછળ છે. કાનુ નવી ગાડી છે હજી. હજી તો ચડ્ડી રાજલ બદલાવી રહી. સારું છે ને, હું ક્યાં થોડામાં કઈ ન કીધું હજી કઢાઈ છે અમે. હાલો દીકુ બીજી વાર સોરી કહી દો નાની ને. એનો કહો વિશાલ નીકળી જા ઘર બારી. કાંઈ બધો હજી તો મોટી થવા દે. હાથે ચડી જાય સેટી ઉપર, પછી ધાબુ પડશે કા. મને તો રહેવા દેજો, આમ જ ગઈ હતી. કાનુ નીકળી જાવ ઘર બાર. તો પછી કાનુ નીચે જોઈ જાય. હા. પછી હું કહું કે સોરી કહે છે દ્વિજા નો કે હેપી બર્થડે મમ્મા ફ્રોમ દ્વિજા. હા. એવી રીતે સોરી નાની ફ્રોમ દ્વિજા. એટલે પછી નાની ને સોરી એક્સેપ્ટ કરી લેવાનું કા દીકુ, કારણ કે બીજો ઓપ્શન જ ન હોય. બીજું નાની ને બે ઓપ્શન દે કે હજી એકવાર હું શું કરું કે સોરી કહી દઉં. સોરી એ દ્યો, બીજું જોઈ જા નીચું. આપણે ચડાવી રહી નવી. હા દ્વિજા માટે મેં પ્રોજેક્ટર લીધું છે. લે પ્રોજેક્ટર લીધું છે આપણે હાટું નહીં બીજા માટે. દ્વિજા માટે ફર્સ્ટ જો, પ્રોજેક્ટર, આપણે જો. ફર્સ્ટ ટીવી. અને જો એને મજા આવે. લાઈટ બંધ કરી દે દીકુ.
ઓઢો પેલા ઓઢો વિચાર કર ને. હા હા બેટો. હા દીકુ હા શું કેવું છે આમ જો જો દીકુ આમ જો તારું પ્રોજેક્ટર જો આમ જો આમ જો જો એ ડિંગ ડિંગ ત્યાં જો દ્વિજાનું પ્રોજેક્ટર હા ડિંગ 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 આમ જોઈ જોવે એને નજર ફેરવી જો 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 અંધારામાં દેખાય છે એ પકડવું છે આપણે ઈ પકડો ઈ પકડો એ મદિકાનું પ્રોજેક્ટર કેમ બાકી ઢીંગલો મારો ઢીંગલો બંગાળું આવે છે. સ્પેશિયલ હતું મારી દ્વિજાનું પ્રોજેક્ટર મિની પ્રોજેક્ટર કે જે એના યશવી માસીએ એને ગિફ્ટ કર્યું છે આમ જો આવી રીતે આ બહુ બધા અલગ અલગ કાર્ટૂન્સ 1 બાય 1 આવતા રહે ને બીજું નહીં કે તમે રમાડજો લાઇટ વહી ગઈ હોય ને તે સ્પેશિયલી એણે મને મિની કેમેરો આપ્યો છે મમ્મી પાસે આપણે જઈએ મમ્મી શું કરે છે બહાર તો એવો ઠંડો ઠંડો પવન છે વરસાદ ગાજે છે તમે વાતાવરણ જોઈ શકો છો કેટલું મસ્ત અને આમ એસીને પાછો પાડે એવો જબરદસ્ત પવન આવે છે અને હજી સામે જો બધે હજી અંધારું એમને એમ જ છે એટલે હજી આ રાતનો પાછો આવવાનો જ છે બહુ કહેતા હતા ને વરસાદ નથી બહુ કહેતા હતા ને વરસાદ નથી એક ખામટું તૂટી પડવાનું છે વેધર તમે જો કેટલું જબરદસ્ત અને એટલી ઠંડી ઠંડી લહેરખી આવે છે તેની વાત જ નહીં બહુ મસ્ત અને નીચે આવા ઠંડા વેધરમાં બહુ મસ્ત મમ્મી અત્યારે રસોઈ બનાવે છે અને આવા કહે ને શિયાળાની બહુ ભૂખ લાગે ને ચોમાસાની બહુ ભૂખ લાગે તો ભૂખે એવી જોરદાર લાગી છે થોડુંક માથું દુખતું હતું મને કારણ કે વરસાદમાં બપોર પહેલી હતી એટલા માટે તો આ બધું દુખતું હતું થોડુંક ભારે આમ દુખે નહીં પણ ભારે ભારે થઈ ગયું હતું તેલ મમ્મીએ મસ્ત ઘસી દીધું તો હાલો હવે જો ધીમે ધીમે હવે નીચે જઈએ મમ્મી શું બનાવે છે એ બધા ફાઇનલી આવી ગયા છીએ આપણે નીચે અને આવી ગયા છીએ કિચનમાં સુગંધ તો બહુ મસ્ત આવે છે મમ્મી હેનું શાક બનાવ્યું નકરા રીંગણાનું કર્યું બટકા રીંગણાનું નકરા બટકા રીંગણાનું કર્યું અને થોડુંક ફ્લાવરનું કરવાનું હું ફ્લાવરનું ખાઈ રીંગણાનું શાક કર્યું ફ્લાવરનું શાક કર્યું ખીચડી કરી અને ભાખરી ભાખરી કરી ખાઈ છે. કાસરી તળી ઓહો ઠંડા વાતાવરણની મારે મમ્મી ઉપર કે અગાસી ઉપર પવન આવે છે એસી ને પાછું પાડ્યો અને બારે બહુ ઠંડો ઠંડો પવન છે અંદર જ ગરમી થાય છે તો આગળ જો ભાખરી કરીને પાછું વહેલા હારે પૂછે વરસાદ આવે છે લાઈટ વહી જાય ને મમ્મી તો પછી એની કરતા શાંતિથી જમી લઈએ આ તો નહીતર હજી તો જમવા બેઠા હોય ને ત્યાં વરસાદ આવવા માંડે ને તો લાઈટ વહી જાય તો એને જેવું છે ને અત્યારે અમારે જો મનસુભાઈ આવી ગયા છે હા હો એમને આ રોવા કેમ માંડી હતી કોને ખબર કોને એમ નો હાલે ને રોવા માંડી માં દીકો અચાનક હે કાનું બી ગયો તું કાનું બી ગયું તું માં દીકુડી તો તું રોવા માંડી માં દીકો બી ગઈ તી હે બચ્ચું એ બચ્ચુડી ઓય માં દીકુડી એ ડબડી એ ડબલી બી ગઈ તી માં દીકલી નહીં હાલો નહીં માં દીકડી એટલે હાલો એને હવે ઘડી પર રમાડીએ પછી મસ્ત જમી લે આ જમવાનું છે તારે તો વાંધો નહીં ઓહો આમ ભજીયા મૂકીને આ જમવા આવ્યો મારે ભજીયા ખાવા છે એમ કરવું છે તારું હાલો જો વાગ્યા છે 8 હવે દ્વિજાબેન ને થોડી વાર રમાડીએ કારણ કે હવે સુસે નહીં એટલે લઈ લઈએ અને પછી મસ્ત જમી લઈએ ભજીયા ખાવા ઉઠી છે એમને લઈ જવાનું છે ને હા ભાઈ લઈ જાય દિયો તો લઈ જાય અમે તો શું કરવું બીજું તો આમ જો તો એને હું છે એની આંખમાં નીંદર જ નથી હજોલી ગગુડીને ગગુડીન બેન નો જોઈ હોય ને આમ જો હા આમ ગગુડીન બે દી નો જોઈ હોય ને તો આમ મજા નો આવે મજા યા નો હોય તો આવે. ઉઠાડવી પડે તો અને ભાઈ તમારી માટે સ્પેશિયલ ભજીયા જોઈ ગરમા ગરમ ભજીયા ઓહો હોય અને એની બહુ કરતા મસ્ત. main પણ શું છે ખબર બેન ચટણી તો ચલો આવી જ જાઓ બધા ગરમા ગરમ ભજીયા જમવા કારણ કે વરસાદી ઓહો કારણ કે વરસાદી વાતાવરણ તો ઈચ્છા થઈ ગઈ હતી ભજીયા ખાવાની પણ મારું થોડુંક આમ હેડેક પ્રોબ્લેમ હતો એટલે ભજીયા નહોતા ખાવાના પણ તોય ભજીયા આવી ગયા જે આમ વિચાર્યું હતું એ થઈ ગયું તો ચાલો આવી જ જાઓ બધા મસ્ત ભજીયા ખાવા ટોમ એન્ડ જેરી અડધો ટોમ ને અડધો જેરી